ખાતે હરિભાઈ નરસંગભાઈ ચૌધરી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથા અને જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। મહેસાણાના દગાવાડિયા ગામ ખાતે હરિભાઈ નરસંગભાઈ ચૌધરી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથા તથા જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। દગાવાડિયાના ભામાશા તરીકે ઓળખાતા કનુભાઈ ચૌધરીએ સમગ્ર કથા તથા જ્ઞાન યજ્ઞ કાર્યક્રમ ભોજન સહિત તમામ ખર્ચના દાતા બન્યા। આશરે 40 વીઘા જેટલી વિશાળ સંખ્યામાં તારીખ 16 ડિસેમ્બરથી તારીખ 22 ડિસેમ્બર સુધી ચાલનારા કથા કાર્યક્રમ દરમિયાન ફાયર સેફટી, પ્રાથમિક સારવાર, પાર્કિંગ સહિતની સુવિધાઓ આંખે ઉડી આવતી હતી। 7 દિવસથી ચાલનાર કથા કાર્યક્રમમાં રાજકીય નેતાઓ સહિત કેટલાક સમાજના અગ્રણી સહિતનાઓએ હાજર રહેલા। દરરોજ આશરે 20,000થી વધુ શ્રોતાગણે કથા સાંભળવા સાથે ભોજન પ્રસાદ લીધેલ। કથા સપ્તાહમાં લોક ડાયરો, ગરબા સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવેલ। વધેલા ભોજન અને એઠવાડના નિકાલ માટે પર્યાવરણ માટે કામ કરતો ગો ગ્રીન કંપની હાજર રહેલ। પ્રકૃતિ પ્લાસ્ટિકથી પ્રદૂષિત ન થાય એની પૂરેપૂરી તકેદારી સાથે પ્લાસ્ટિક મુક્ત કથા સપ્તાહ કરવામાં આવી। રોજની આશરે 1000 જેટલા શ્રદ્ધાળુઓ માટે ગામમાં જ રાત્રિ રોકાણ માટે વ્યવસ્થા કરવામાં આવેલ। સુરક્ષા સલામતીને ધ્યાનમાં લઈ આશરે 40 જેટલા બાઉન્સરોથી સજ્જ કથા ગ્રાઉન્ડ જોવા મળ્યું। આજના કથા કાર્યક્રમમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીની સૂચક હાજરી રહી હતી। કથામાં પધારેલ મહેમાનોનું કથાકાર જિજ્ઞેશ દાદા દ્વારા સન્માન કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ આશિષ પટેલ, મહેસાણા।